નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદ બગાડશે નવરાત્રી, તો આગાહી સામે આવી છે। તો નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા વરસાદ વિલન બની શકે છે। તો હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે। તો ખાસ કે 28 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે। તો બીજી તરફ વરસાદ બંધ થતાં ઉકળાટ પણ ભૂકા બોલાવે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગનો મોટો નિર્ણય, તો હેડ કોન્સ્ટેબલ અને એમનાથી પણ ઉપરી અધિકારીઓ હવે ચલણ કાપી શકશે। તો પહેલા આ નિયમ કોર્પોરેશન વિસ્તારમાં લાગુ થતો હતો, તો શહેરી વિસ્તારમાં જ હેડ કોન્સ્ટેબલને ચલણ કાપવાની સત્તાઓ હતી। તો હેડ કોન્સ્ટેબલોને હવે રાજ્યમાં તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ચલણ પણ કાપી શકશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કાર અને ઇલેક્ટ્રોનિક્સનું વેચાણ વધ્યું છે। તો તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે, તો તહેવારો દરમિયાન કંપનીઓના વેચાણમાં જબરજસ્ત વધારો જોવા મળે છે। તો આ સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને સ્માર્ટફોનના વેચાણમાં લગભગ 30% જેટલો વધારો થયો છે। તો રિપોર્ટ્સ અનુસાર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 8%નો વધારો થયો છે। તો ઓણમ દરમિયાન ફ્રીજમાં વેચાણમાં પણ 15%નો વધારો થયો છે। તો સિંગલ ડોર રેફ્રિજરેટરના વેચાણમાં પણ લગભગ 7% જેટલો ઘટાડો થયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। જ્યાં દોસ્તો સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। તો 2 દિવસમાં ડેમ તેની સર્વોચ્ચ સપાટી સુધી ભરાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો પાણીની સપાટી હાલમાં 137 મીટર કરતાં વધુ હોવાનું સામે આવ્યું છે। તો 17મી તારીખે વડાપ્રધાનના જન્મદિવસે 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરાયેલા ડેમના નીરના વધામણા લેવામાં આવે તેવી તૈયારીઓ નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ શરૂ કરી દીધી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધો લોકહિતનો નિર્ણય। જ્યાં દોસ્તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકો માટે લોકહિતનો નિર્ણય લીધો છે। તો નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા માટે દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે। તો આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને પણ આદેશો કર્યા છે કે દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો જીએસટી ઇન્ટેલિજન્સે 2 લાખ કરોડની ચોરી પકડી પાડી છે। જ્યાં દોસ્તો દેશમાં જીએસટી ચોરીને શોધી કાઢવા માટે બનાવવામાં આવેલી જીએસટી ઇન્ટેલિજન્સ ડાયરેક્ટરેટ જનરલે ગયા નાણાકીય વર્ષમાં ₹2.01 લાખ કરોડથી વધુના કેસ શોધી કાઢ્યા છે। તો એક વર્ષમાં આ આંકડો લગભગ બમણો થઈ ગયો છે। તો ડીજીજીઆઈના વાર્ષિક અહેવાલ અનુસાર લગભગ 46% જીએસટી ચોરીના કેસ ટેક્સની ચૂકવણી ન કરવામાં અને 20% કેસો નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં અને 19% જેટલા ખોટા માધ્યમોથી લાભ લેવાના કેસોમાં મળી આવ્યા છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ સામે આવ્યું છે। તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ મળ્યું છે। તો આઈપીએસ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર લખ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસથી શરૂ થઈ જશે। તો તે પછી ઝડપથી લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે। તો ઉમેદવારો તૈયારીમાં લાગી જાય તો તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી। તો તેને લીધે પણ શારીરિક તકલીફો પણ થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પીએમ મોદીના આગમન પહેલા જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। જ્યાં દોસ્તો વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને ગાંધીનગરમાં 3500થી વધારે પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આજે એટલે કે 16 સપ્ટેમ્બરે અલગ અલગ રોડ પણ ડાયવર્ટ કરાયા છે। તો પીએમ મોદીએ ગઈકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા। તો 41 કલાકની ગુજરાતની આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તો કરાશે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સાયબર ઠગોએ ભારત સાથે 44 અબજ ડોલરની કરી છેતરપિંડી. જ્યાં દોસ્તો સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી કૌભાંડો ઝડપથી વધી રહ્યા છે. તો ગયા વર્ષે વિશ્વના ઘણા દેશોને આ છેતરપિંડીનો સામનો કરવો પડ્યો હતો. તો અમેરિકામાં આને લગતા કેસોમાં 45% વધારો નોંધાયો હતો. તો ક્રિપ્ટો કૌભાંડોમાં 44 અબજ ડોલર ગુમાવ્યા બાદ ભારત પણ ટોપ 5 દેશોમાં સામેલ થઈ ગયું છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સીએમ પદેથી રાજીનામું આપવાની કેજરીવાલની મોટી જાહેરાત. જ્યાં દોસ્તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. તો 13 સપ્ટેમ્બરે તિહાર જેલમાંથી મુક્ત થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પહેલીવાર આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા અને કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા હતા. તો આ દરમિયાન તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને આતિશી પણ હાજર રહ્યા હતા. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરવામાં આવે તો પીએમ આજે ગુજરાતને આપશે એક નવી વંદે ભારત ટ્રેન. જ્યાં દોસ્તો પીએમ મોદી આજે ઝારખંડ, ગુજરાત અને ઓડિશામાં 3 કાર્યક્રમો દરમિયાન દેશની પ્રથમ વંદે મેટ્રો સહિતને 12 વંદે ભારત મેટ્રો અને લીલી ઝંડી બતાવશે. તો જેમાંથી નવી દિલ્હી વારાણસી વચ્ચે ચાલનારી વંદે ભારતમાં 20 કોચ હશે. તો ગુજરાતના ભુજ અને અમદાવાદથી દેશની પ્રથમ વંદે મેટ્રો, આ સિવાય નાગપુર અને સિકંદરાબાદ, આ સિવાય આગ્રા કેન્ટથી વારાણસી, રાયપુરથી વિશાખાપટ્ટનમ અને પુણેથી હુબલી અને વારાણસીથી નવી દિલ્હી વચ્ચે દોડતી મેટ્રોનો સમાવેશ થાય છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આખા રાજ્યમાં મોબાઈલ નેટની સેવા બંધ. જ્યાં દોસ્તો આસામ સરકારે ગઈકાલે યોજાનારી ગ્રેડ 3ની સરકારી પોસ્ટ માટેની લેખિત પરીક્ષા માટે રાજ્યભરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તો રાજ્યમાં સવારે 10 થી લઈને બપોરે 31 વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ રહેશે. તો સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ફિક્સ ટેલિફોન લાઇન ઉપર આધારિત વોઇસ કોલ અને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ચાલુ રહેશે. તો આ સિવાય પરીક્ષામાં ગેરરીતિને અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે. તો દોસ્તો ગુજરાતમાં પણ આવા નિર્ણયો લેવા જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટ કરજો. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો દહેગામમાં ડૂબી જવાથી 8 લોકોના મૃત્યુ મામલે સહાયની જાહેરાત થઈ છે. જ્યાં દોસ્તો ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી 8 લોકોના મોત થયા હતા. તો ગુજરાત સરકારે મૃતકોના પરિવારજનોને ₹4 લાખ આપવાની સહાયની જાહેરાત કરી છે. તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ₹4 લાખની સહાય અપાશે. તો ઉલ્લેખનીય છે કે એક સાથે 8 લોકોના મોત થતા પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. તો પરિવારજનોના માથે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત સાથે ટકરાશે આફ્રિકન પ્લેટ. જ્યાં દોસ્તો ભૂસ્તર શાસ્ત્રીઓના મતે હવે આફ્રિકાના 2 ટુકડા થવાનો ખતરો વધી રહ્યો છે. તો હકીકતમાં થોડા મહિનાઓ પહેલા જ આફ્રિકાના મધ્યમાં એક તિરાડ પડી હતી. તો તેનું કદ સતત વધી રહ્યું છે. તો માર્ચ 2023ની શરૂઆતમાં જ્યારે આ તિરાડ મળી આવી હતી ત્યારે તેની લંબાઈ 56 કિલોમીટરની હતી. તો હવે જૂનમાં આ તિરાડ પહેલા કરતાં વધુ લાંબી થઈ છે અને સતત વધી રહી છે. તો આવી સ્થિતિમાં આફ્રિકાના 2 ભાગમાં વિભાજનને લઈને ભૂસ્તર શાસ્ત્રીઓ ચિંતિત બન્યા છે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. યુકેના વિઝાના નામે થઈ છેતરપિંડી. જ્યાં દોસ્તો અમદાવાદમાં યુકેના વિઝાના નામે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. તો સામે આવેલી માહિતી અનુસાર ઓઢવ વિસ્તારમાં રહેતા વેપારી પાસે આરોપીએ પ્રોસેસના નામે ₹23.54 લાખ પડાવી લીધા હતા. તો સિન્ટ્રોફિયા ઓવરસીઝ કંપનીના માલિક અને મેનેજરે તેઓને વિઝા ફી પેટે પૈસા પડાવી અને બાદમાં વિઝાની પરત ખેંચી લેવા જણાવ્યું હતું અને પૈસા પણ પરત આપ્યા ન હતા. તો હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બંગાળમાં મોંઘવારી, 1 કપ ચાના ₹340. જ્યાં દોસ્તો દેશના ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરે ટ્વિટર ઉપર પોસ્ટ કર્યું છે કે તમિલનાડુની સરખામણીમાં પશ્ચિમ બંગાળ મોંઘવારી વધુ છે. તો ચિદમ્બરે કોલકાતાના એરપોર્ટ ઉપર ગરમ પાણી સાથે સાદી ચા અને ટી બેગનો ઓર્ડર આપ્યો હતો. તો આ માટે તેમણે ધ કોફી બીન એન્ડ ટી લીફ નામની રેસ્ટોરન્ટમાં ₹340 ચૂકવવા પડ્યા હતા. તો તમિલનાડુના ચેન્નઈ એરપોર્ટ ઉપર
ચા પીવાનો અનુભવ શેર કરતી વખતે તેમણે કહ્યું કે તેણે 1 કપ ચા માટે 80 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. તેથી બંગાળમાં મોંઘવારી વધુ છે.